કેન્દ્રીય વિદ્યાલય એડમિશન 2025-26માં ફર્સ્ટ સ્ટાન્ડર્ડ માટે જે પેરેન્ટ્સને આ વર્ષે પોતાના બાળકનું એડમિશન પહેલા ધોરણમાં કરાવવાનું છે તો તેના માટે કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂરિયાત ઊભી થશે તેના વિશે આ વિડીયોમાં શીખીશું. નમસ્કાર મિત્રો, શિવસાગર ગાઈડ ચેનલમાં આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચેનલ પર નવા હો તો મિત્રો અમારી ચેનલ શિવસાગર ગાઈડ ગુજરાતી ચેનલ અને શિવસાગર સ્ટડી હિન્દી ચેનલ બંને ચેનલને આપ સબસ્ક્રાઇબ કરી લેશો. કમ ટુ ધ પોઈન્ટ ફ્રેન્ડ્સ, અહીં ડોક્યુમેન્ટ નંબર 1 ની વાત કરીએ તો બાળકનો જન્મ તારીખનો દાખલો અંગ્રેજીમાં હોવો જોઈએ. ઓરિજિનલ અપલોડ કરવાનો છે સ્કેન કરીને. બર્થ ડેટની વાત કરીએ તો 1/4/2017 થી 1/4/2019 ની વચ્ચે આપની બાળકની બર્થ ડેટ હોવી જોઈએ. ફર્સ્ટ સ્ટાન્ડર્ડ માટે 1/4/2017 થી લઈ 1/4/2019 ની વચ્ચે આપના બાળકની જન્મ તારીખ હોવી જોઈએ. બાળકનું આધાર કાર્ડ બર્થ સર્ટિફિકેટ મુજબ જન્મ તારીખ આખી હોવી જોઈએ. પપ્પાનું આધાર કાર્ડ, મમ્મીનું આધાર કાર્ડ, જાતિનો દાખલો પિતાનો. અહીં બાળકનું આધાર કાર્ડ 6 વર્ષ પછીનું અપડેટ હોવું જોઈએ. જો એડ્રેસ પ્રૂફમાં આધાર કાર્ડ લાઇટ બિલ ન હોય તો ભાડા કરાર નોટરી સાથે રજૂ કરવાનો રહેશે. જો આપ જનરલ કેટેગરીમાં આવતા હોય તો EWS એટલે કે ઇકોનોમિકલી વીકર સેક્શનનો દાખલો કઢાવવાનો રહેશે. બાળકનો અને પિતાનો બંનેનો આપ કઢાવી લેશો. આવકનો દાખલો લેટેસ્ટ મામલતદાર કચેરીનો જોશે. જો પેરેન્ટ્સ રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારમાં નોકરી કરતા હોય તો તેના સાઇટ ઉપર આપેલ એડમિશનની સાઇટ ઉપર આપેલ નમૂના મુજબનો ફોટા સાથે સહી સિક્કા સાથે સર્ટિફિકેટ જે તે સમયે એડમિશન વખતે રજૂ કરવાનું રહેશે ઓરિજિનલ. આવી કેટેગરી 1 થી 4 કેટેગરીમાં પ્રાયોરિટી એડમિશનમાં આપવામાં આવે છે. રાશન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક હોવું જોઈએ દરેક મેમ્બરનું નામ સાથે, અને બાળકનું નામ પણ અહીં રાશન કાર્ડમાં હોવું જોઈએ. કાયમી મોબાઈલ નંબર મમ્મીના અને પપ્પાના ઇનપુટ કરાવવાના રહેશે. ટોટલ 3 સ્કૂલ અહીં સિલેક્ટ કરવાની છે, તેની પ્રાયોરિટી આપવાની છે. પાસપોર્ટ સાઇઝનો ફોટો લેટેસ્ટ અરજી વખતે અપલોડ કરવાનો છે. આટલા ડોક્યુમેન્ટની જરૂરિયાત ઊભી થશે કેન્દ્રીય વિદ્યાલયમાં એડમિશન કરવા માટે 2025-26માં. આશા રાખું છું ફ્રેન્ડ્સ આપના વિડીયો ગમ્યો હશે. આપના વિડીયો ગમ્યો હોય તો લાઈક કરશો. મેક્સિમમ આપના વોટ્સએપ ગ્રુપમાં, ફેસબુકમાં આ વિડીયોની લિંક વધુને વધુ શેર કરશો. નવા હો તો અમારી બંને ચેનલ શિવસાગર ગાઈડ ગુજરાતી ચેનલ અને શિવસાગર સ્ટડી હિન્દી ચેનલ બંને ચેનલને આપ સબસ્ક્રાઇબ કરી લેશો. ફરી મળું છું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી મિત્રો જય હિન્દ, જય ભારત.